નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા પડતર પદ્ધતિમાં આપનું સ્વાગત છે। આ પ્રશ્ન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાં 2018માં પૂછાયેલો છે। મિત્રો, આપણે આગળ વધીએ તે પહેલા વિડીયો પોઝ કરી પ્રશ્ન એકવાર વાંચી લો, જેથી આપને સમજવામાં સરળતા રહે। તો મિત્રો, તમે આ પ્રશ્ન વાંચી લીધો હશે। અહીં આપણે વિજય લિમિટેડની માહિતી આપી છે, જેની એક વસ્તુનું ઉત્પાદન 3 પ્રોસેસ એટલે કે 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને ત્યાર પછી છેલ્લે તૈયાર માલના સ્ટોક ખાતે ટ્રાન્સફર થાય છે। અહીં આપણે 31 માર્ચ 17ના રોજ પૂરા થતા એક મહિનાની માહિતી આપી છે, જે પ્રમાણે પ્રક્રિયા 1માં 4000 એકમો એન્ટર કરવામાં આવ્યા હતા અને તેનો ભાવ 6 રૂપિયા પ્રતિ એકમ હતો। આ માહિતી ઉપરથી આપણે પ્રક્રિયાના ખાતાઓ તૈયાર કરવાના છે અને દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર કિંમત શોધવાની છે અને અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાના ખાતાઓ પણ બનાવવાના છે। ચાલો માહિતી જોઈએ। તો અહીં આપણે ત્રણેય પ્રક્રિયા વાઇઝ ઇન્ફોર્મેશન આપી છે, જેમાં પરચુરણ માલ સામગ્રી રૂપિયામાં, પ્રત્યક્ષ મજૂરી રૂપિયામાં, ઉત્પાદન પરોક્ષ ખર્ચ, ત્યાર પછી ખરેખર ઉત્પાદન એકમોમાં આપેલું છે ત્રણેય પ્રક્રિયાનું। ત્યાર પછી આપણે સામાન્ય બગાડ આપેલો છે। આ સામાન્ય બગાડ પર્સન્ટેજની અંદર છે અને આ પર્સન્ટેજ દાખલ કરેલા એકમો ઉપર આપણે એપ્લાય કરવાના છે અને ત્યાર પછી છેલ્લે આ જે બગાડ થશે એની એકમ દીઠ વેચાણ કિંમત આપણે રૂપિયામાં આપી છે। તો ચાલો મિત્રો સોલ્વ કરીએ આ પ્રશ્ન। મિત્રો, સૌ પ્રથમ આપણે શરૂઆત કરશું પહેલી પ્રક્રિયામાં અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો તેની ગણતરીથી। તો પહેલી પ્રક્રિયામાં કુલ 4000 એકમો દાખલ કરવામાં આવે છે। હવે સામાન્ય બગાડની માહિતી જોઈએ તો આપણે કહ્યું છે કે પહેલી પ્રક્રિયામાં સામાન્ય બગાડ દાખલ એકમોના 5% છે। આથી આ 5% 4000 એકમો ઉપર એપ્લાય કરતા 200 એકમો થશે। તો આપણે 200 એકમો સામાન્ય બગાડ ધારીએ તો આપણું અંદાજિત ઉત્પાદન થશે 3800। હવે આ અંદાજિત ઉત્પાદનને આપણે ખરેખર ઉત્પાદન સાથે કમ્પેર કરીએ તો પહેલી પ્રક્રિયામાં પ્રશ્નમાં ખરેખર ઉત્પાદન પણ એટલું જ આપ્યું છે, એટલે કે 3800 એકમો। ઇટ મીન્સ કે અહીંયા અંદાજિત અને ખરેખર ઉત્પાદન સરખા છે, પરિણામે કોઈ તફાવત નથી। આથી અહીં અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો બંનેમાંથી કંઈ નથી। હવે મિત્રો, આપણે પ્રક્રિયા 1નું ખાતું બનાવીએ તો સૌથી પહેલા આપણે વિગત તરફ બધી માહિતી ભરીએ તો ડાબી તરફ એટલે કે ઉધાર તરફ દાખલ કરેલા એકમો, માલ સામાન, અન્ય, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચ આવશે, જ્યારે જમા તરફ સામાન્ય બગાડ અને પ્રક્રિયા 2 ખાતે લઈ જવાના એકમો આવશે। હવે મિત્રો, આપણે આમાં એકમો મૂકીએ તો દાખલ કરેલા એકમો ઉધાર આવશે 4000 છે। સામાન્ય બગાડના એકમો હંમેશા જમા તરફ આવે 200 એકમો છે અને બાકીના જે 3800 એકમો છે તે પ્રક્રિયા 2 ખાતે લઈ જવામાં આવે છે। આમ આપણે એકમના ખાનાનો સરવાળો બંને તરફ મળી જશે, 4000 એકમો તેનો સરવાળો આવશે। હવે મિત્રો, આ પ્રક્રિયા 1માં રકમ આપણે મૂકવાની ચાલુ કરીએ તો 4000 એકમો જે દાખલ કરવામાં આવ્યા હતા તેની એકમ દીઠ કિંમત 6 રૂપિયા હતી। એટલે 4000 એકમો ગુણ્યા 6 કરશો તો તમને 24000 કિંમત મળશે। ત્યાર પછી પરચુરણ માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની કિંમત જે છે એ તમે પ્રશ્નમાંથી મૂકી શકો છો। હવે સામાન્ય બગાડની વાત કરીએ તો સામાન્ય બગાડ છે 200 એકમો અને સામાન્ય બગાડની વેચાણ કિંમત એટલે કે બગાડની એકમ દીઠ વેચાણ કિંમત પહેલી પ્રક્રિયા માટે 4 રૂપિયા છે। આથી 200 એકમોના 4 રૂપિયા લેખે આપણે કરશું તો 800 રૂપિયા આવશે। હવે વાત રહી 3800 એકમોની જે પ્રક્રિયા 2 ખાતે લઈ જવામાં આવે છે। તો મિત્રો, અહીં આપણે એકમ દીઠ પડતર કિંમત શોધવી પડશે। તો પહેલી પ્રક્રિયા માટે એકમ દીઠ પડતર કિંમતની ગણતરી કરીએ। આ એકમ દીઠ પડતર કિંમત શોધવા માટે આ સૂત્ર આપણે ઉપયોગમાં લઈશું। પ્રક્રિયાનો કુલ ખર્ચ, એમાંથી સામાન્ય બગાડની વેચાણ કિંમત માઇનસ કરશું, જ્યારે છેદમાં પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો અને એમાંથી સામાન્ય બગાડના એકમો માઇનસ કરશું। ચાલો આપણે આમાં કિંમત મૂકીએ તો પહેલી પ્રક્રિયાનો ઉધાર તરફનો તમે કુલ ખર્ચ જોશો તો 76800 છે અને સામાન્ય બગાડની વેચાણ કિંમત 800 છે, જ્યારે છેદમાં જોઈએ તો 4000 એકમો દાખલ કર્યા છે અને તેમાંથી 200 એકમો સામાન્ય બગાડના છે। તો મિત્રો, આને સાદું રૂપ આપતા આ રીતે થશે 76000 ભાગ્યા 3800
અને ફાઇનલ જવાબ આનો આવશે 20 રૂપિયા પ્રતિ એકમ। આથી આપણે કહી શકીએ કે પહેલી પ્રક્રિયા માટે એકમ દીઠ પડતર 20 રૂપિયા છે। હવે મિત્રો આ જે એકમ દીઠ પડતર આવી છે 20 રૂપિયા, એ આ પ્રક્રિયા 2 ખાતે એકમો જે ટ્રાન્સફર કરવામાં આવે છે તેની સાથે આપણે મલ્ટીપ્લાય કરશું, ગુણાકાર કરશું, તો 3800 ગુણ્યા 20 તમે કરશો તો અહીં 76000 જવાબ આવશે। તો હવે આપણે પ્રક્રિયા 1 ખાતું બંધ કરીએ તો રકમનો સરવાળો કરીએ તો બંને તરફ આ સરવાળો મળી જશે 76800 રૂપિયા। તો મિત્રો હવે આપણે પ્રક્રિયા 2 તરફ જઈએ અને પ્રક્રિયા 2 નું ખાતું બનાવતા પહેલા તેમાં અસામાન્ય બગાડ કે વધારાની ગણતરી કરશું। તો પ્રક્રિયા 2 માં આપણે પ્રક્રિયા 1 ખાતેથી લાવેલ માલ સામાનના એકમો મૂકીએ તો એ એકમો હતા 3800। હવે પ્રશ્નમાં આપેલી માહિતી મુજબ પ્રક્રિયા 2 માં સામાન્ય બગાડ દાખલ કરેલા એકમોના 10% છે। આથી 3800 ના 10% લેખે 380 એકમો સામાન્ય બગાડના આપણે ધાર્યા છે। હવે આ 3800 માંથી 380 સામાન્ય બગાડ આપણે બાદ કરશું તો આપણું એસ્ટિમેટેડ આઉટપુટ એટલે કે અંદાજિત ઉત્પાદન 3420 એકમો થશે। હવે તેને આપણે પ્રશ્નમાં આપેલા ખરેખર ઉત્પાદન સાથે કમ્પેર કરીએ તો ખરેખર ઉત્પાદન છે અહીંયા 3360 એકમો। તો આ બેની આપણે કમ્પેરિઝન કરીએ તો આપણે ખ્યાલ આવશે કે અંદાજિત ઉત્પાદન કરતા ખરેખર ઉત્પાદન જે છે એ ઓછું છે। કેટલું ઓછું છે તો 60 એકમો છે। તો આ 60 એકમોને આપણે અસામાન્ય બગાડ કહીશું। તો હવે મિત્રો આપણે પ્રક્રિયા 2 નું ખાતું શરૂ કરીએ તો સૌથી પહેલા વિગત તરફની માહિતી ભરી લઈએ। તો એમાં ઉધાર તરફ આવશે પ્રક્રિયા 1 ખાતેથી લાવેલ માલ, ત્યાર પછી એઝ યુઝ્યુઅલ પરચુરણ, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ। જ્યારે આપણે જમા તરફ જોઈએ તો સામાન્ય બગાડની સાથે અહીં અસામાન્ય બગાડ પણ આવશે અને ત્યાર પછી પ્રક્રિયા 3 ખાતે લઈ જવાના એકમો આવશે। હવે મિત્રો આમાં આપણે એકમોની માહિતી મૂકીએ તો પ્રક્રિયા 1 ખાતેથી 3800 એકમો લાવવામાં આવ્યા છે જે ઉધાર તરફ આવશે, જ્યારે જમા તરફ સામાન્ય બગાડના 380 એકમો, અસામાન્ય બગાડના 60 એકમો અને પ્રક્રિયા 3 ખાતે લઈ જવાતા 3360 એકમો આવશે। હવે આપણે બંને તરફ એકમોના ખાનાનો સરવાળો કરી લઈએ તો આ સરવાળો મળી જવો જોઈએ। તો અહીં બંને તરફ 3800 સરવાળો આવશે। હવે મિત્રો આ પ્રક્રિયા 2 માં રકમો મૂકીએ તો પ્રક્રિયા 1 ખાતેથી જે 3800 એકમો બતાવેલા હતા 76000 ની કિંમતે એ સેમ વેલ્યુ અહીં આપણે રાખશું। ત્યાર પછી પ્રશ્નમાંથી પ્રક્રિયા 2 માટે બતાવેલા પરચુરણ, માલ સામાન, મજૂરી અને ખર્ચની રકમ મૂકીશું। સામાન્ય બગાડમાં જોઈએ તો સામાન્ય બગાડના 380 એકમો છે। હવે પ્રક્રિયા 2 માં આ બગાડની એકમ દીઠ વેચાણ કિંમત 8 રૂપિયા છે, પ્રતિ એકમ 8 રૂપિયા, એટલે 380 ગુણ્યા 8 કરશો તો 3040 રૂપિયા આવશે। હવે મિત્રો આપણી પાસે અસામાન્ય બગાડ અને પ્રક્રિયા 3 ખાતે લઈ જવાના એકમો છે, તો એના માટે આપણે પડતર કિંમત શોધવી પડશે। તો આપણે પ્રક્રિયા 2 માટે પડતર કિંમતની ગણતરી કરીએ તે આ મુજબ થશે। અહીંયા સેમ સૂત્ર આપણે જે પ્રક્રિયા 1 માં યુઝ કરેલું તે જ આવશે। હવે તેમાં આપણે કિંમત મૂકીએ તો પ્રક્રિયા 2 નો કુલ ખર્ચ, તો ઉધાર તરફ ખર્ચનો સરવાળો કરતા 1,39,840 આવશે। તેમાંથી સામાન્ય બગાડની વેચાણ કિંમત 3040 માઇનસ કરશું, છેદમાં 3800 એકમો દાખલ કરેલા એ અને 380 સામાન્ય બગાડના એકમો આપણે માઇનસ કરશું। હવે મિત્રો આને સાદું રૂપ તમે આપશો તો આનો ફાઇનલ જવાબ આવશે 40 રૂપિયા। આથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા 2 માટે એકમ દીઠ પડતર કિંમત થશે 40 રૂપિયા પ્રતિ એકમ। હવે મિત્રો આજે 40 રૂપિયા પડતર કિંમત આવી છે એ અસામાન્ય બગાડમાં અને પ્રક્રિયા 3 ખાતે લઈ જવાના એકમોમાં એપ્લાય કરશું। એટલે 40 ગુણ્યા 60 એકમો અસામાન્ય બગાડના કરશું તો 2400 આવશે, જ્યારે 40 ગુણ્યા 33 60 એકમો કરશું તો 1,34,400 જવાબ આવશે। હવે મિત્રો આપણે રકમના ખાનાનો બંને તરફ સરવાળો કરીએ, બંને તરફ સરવાળો મળી જવો જોઈએ। તો આ સરવાળો થશે 1,39,840 રૂપિયા। ત્યાર પછી મિત્રો આપણે પ્રક્રિયા 3 તરફ આગળ વધીએ અને એમાં પણ પ્રક્રિયાનું ખાતું બનાવતા પહેલા અસામાન્ય બગાડ કે વધારો જોઈએ।
તો આ રીતે થશે. તો સૌથી પહેલા તો પ્રક્રિયા 2 ખાતેથી લાવેલ એકમો, તો 3360 એકમો આપણે પ્રક્રિયા 3 માં એન્ટર કર્યા છે. પ્રશ્નમાં આપ્યા મુજબ એસ્ટિમેટેડ નોર્મલ લોસ એટલે કે સામાન્ય જે બગાડ 15% છે દાખલ કરેલા એકમોના. આથી 3360 એકમોના 15% આપણે કરશું તો 504 એકમો મળશે. હવે 3360 માંથી આ 504 એકમો બાદ કરશું તો આપણું એસ્ટિમેટેડ આઉટપુટ એટલે કે અંદાજિત ઉત્પાદન થશે 2856 એકમો. હવે તેને આપણે પ્રશ્નમાં આપેલા ખરેખર ઉત્પાદન સાથે કમ્પેર કરીએ તો પ્રશ્નમાં પ્રક્રિયા 3 નું એક્ચ્યુઅલ આઉટપુટ ખરેખર ઉત્પાદન છે 3000. તો કમ્પેર કરતા આપણે ખ્યાલ આવે છે કે અંદાજિત ઉત્પાદન કરતા ખરેખર ઉત્પાદન વધારે છે. કેટલું વધારે છે? તો 144 એકમો વધારે છે. તો આ તફાવતને આપણે કહીશું અસામાન્ય વધારો. હવે મિત્રો પ્રક્રિયા 3 ખાતું બનાવીએ. તેમાં સૌથી પહેલા તો આપણે વિગત તરફ બધી માહિતી ભરીએ. તો સૌથી પહેલા ઉધાર તરફ આવશે પ્રક્રિયા 2 ખાતેથી લાવેલો માલ. ત્યાર પછી એઝ યુઝ્યુઅલ પરચુરણ માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. અને આ વખતે આમાં એક વસ્તુ વધારે છે, એ છે અસામાન્ય વધારો. આ વધારો ઉધાર તરફ આપણે બતાવશું. જ્યારે જમા તરફ સામાન્ય બગાડ અને તૈયાર માલના સ્ટોક ખાતે, કારણ કે આ છેલ્લી પ્રક્રિયા છે. હવે મિત્રો એકમોની માહિતી આપણે મૂકીએ તો પ્રક્રિયા 2 ખાતેથી 3360 એકમો લાવવામાં આવ્યા છે અને અસામાન્ય વધારાના 144 એકમો છે. જ્યારે જમા તરફ જઈએ તો સામાન્ય બગાડ 504 એકમો નોંધાયો છે અને તૈયાર માલના સ્ટોક ખાતે 3000 એકમો ટ્રાન્સફર થાય છે. તો હવે આપણે એકમોના ખાનાનો સરવાળો કરીએ તો બંને તરફ ટેલી થઈ જશે 3504 એકમો. હવે મિત્રો પ્રક્રિયા 3 માં આપણે રકમ મૂકીએ તો સૌથી પહેલા તો પ્રક્રિયા 2 ખાતેથી લાવેલ એકમો 3360 છે અને પ્રક્રિયા 2 માં જે કિંમત બતાવેલી ધ સેમ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું 1,34,400 રૂપિયા. ત્યાર પછી પ્રશ્નમાં આપેલ છે તે જ મુજબ પરચુરણ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચ આપણે મૂકી દઈશું. ત્યાર પછી આપણે સામાન્ય બગાડમાં જઈશું તો સામાન્ય બગાડ 504 એકમો છે અને બગાડની એકમ દીઠ વેચાણ કિંમત છેલ્લી પ્રક્રિયા માટે 10 રૂપિયા આપી છે. આથી 504 ગુણ્યા 10 કરશું તો 5040 આવશે. હવે મિત્રો આપણી પાસે બે રકમ મિસિંગ છે. એક છે અસામાન્ય વધારાના એકમો માટે અને તૈયાર માલના સ્ટોકના એકમો માટે. તો આ બંને જગ્યાએ આપણે પડતર કિંમત શોધવી પડશે. તો ચાલો એ આપણે પહેલા શોધીએ. તો પ્રક્રિયા 3 માટે પડતર કિંમત માટે અગેન સેમ સૂત્ર આવશે કે જે પહેલી બે પ્રક્રિયામાં આપણે જોઈ ગયા છીએ. તો સૌથી પહેલા તો પ્રક્રિયાનો કુલ ખર્ચ, તો ઉધાર તરફ આપણે સરવાળો કરશું તો 2,33,520 આવશે. એમાંથી આપણે સામાન્ય બગાડની વેચાણ કિંમત 5,040 માઇનસ કરીએ. દાખલ એકમો 3,360 છે, એમાંથી સામાન્ય બગાડના 504 એકમો માઇનસ થશે. હવે મિત્રો આને ફર્ધર સાદું રૂપ તમે આપશો તો આનો જે ફાઇનલ જવાબ છે એ આવશે 80 રૂપિયા પ્રતિ એકમ. એટલે કે આપણે કહી શકીએ કે ત્રીજી પ્રક્રિયામાં દરેક એકમની પડતર કિંમત છે 80 રૂપિયા. હવે મિત્રો પ્રક્રિયા 3 ખાતામાં ફરીથી આવીએ તો અસામાન્ય વધારામાં 80 રૂપિયા આપણે એપ્લાય કરશું તો 144 ગુણ્યા 80 કરશો તો 11,520 આવશે. અને સેમ વે તૈયાર માલના સ્ટોકમાં પણ આ 80 રૂપિયા આપણે એપ્લાય કરશું તો 80 ગુણ્યા 3000 કરશો તો 2,40,000 આવશે. હવે પ્રક્રિયા 3 નું ખાતું બંધ કરીએ તો બંને તરફ તમને સરવાળો મળી જશે 2,45,040 રૂપિયા. ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્નમાં જે પ્રમાણે કહ્યું છે તે મુજબ અસામાન્ય બગાડનું ખાતું બનાવીએ. તેનું ફોર્મેટ આ પ્રક્રિયાના ખાતાઓની જેમ જ રહેશે. સૌથી પહેલા તો આપણે એ નક્કી કરીએ કે અસામાન્ય બગાડ કઈ પ્રક્રિયામાં હતો. તો આપણે જોયું કે પહેલી પ્રક્રિયામાં કઈ બગાડ કે વધારો ન હતો. બીજી પ્રક્રિયામાં અસામાન્ય બગાડ હતો, જે બીજી પ્રક્રિયામાં આપણે જમા તરફ બતાવેલો. આથી આ અસામાન્ય બગાડ ખાતામાં આપણે પ્રક્રિયા 2 નું ખાતું ઉધાર તરફ બતાવીએ. સેમ એકમો એ મૂકશું 60 અને પ્રક્રિયા 2 માં અસામાન્ય બગાડમાં જે રકમ મૂકેલી તે જ રકમ અહીંયા 2400 રૂપિયા મૂકીશું.
હવે મિત્રો આ 60 એકમો જે છે એ બગાડના છે, આથી આપણે ભંગાર કિંમતે વેચશું. તો અહીં હું લખીશ બેંક ખાતે જમા તરફ કૌંસમાં ભંગાર વેચાણ. હવે પ્રક્રિયા 2 છે તેમાં બગાડની એકમ દીઠ વેચાણ કિંમત 8 રૂપિયા હતી, એટલે 60 એકમો 8 રૂપિયા લેખે વેચતા 480 રૂપિયા આવશે. હવે આપણે અસામાન્ય બગાડનું ખાતું બંધ કરીએ તો સૌથી પહેલા તો એકમોનો સરવાળો બંને તરફ મળી જશે 60 એકમો. ત્યાર પછી રકમ જોઈએ તો રકમનો સરવાળો ઉધાર તરફ વધારે છે 2400, ધ સેમ ટોટલ આપણે જમા તરફ મૂકીશું 2400 રૂપિયા, અને 2400 માંથી 480 આપણે માઇનસ કરશું તો તફાવત મળશે 1920. આ જે તફાવત છે એ અસામાન્ય નુકસાન છે, જે આપણે નનું ખાતે ટ્રાન્સફર કરીશું. હવે મિત્રો એવી જ રીતે અસામાન્ય વધારાનું ખાતું પણ આપણે બનાવીએ. અગેન સેમ ફોર્મેટ. તો પહેલા નક્કી કરીએ અસામાન્ય વધારો કઈ પ્રોસેસમાં હતો. તો અસામાન્ય વધારો પ્રક્રિયા 3 માં હતો. તો એ સેમ એકમો અને અમાઉન્ટ આપણે ટ્રાન્સફર કરીએ તો એકમો હતા 144 અને રકમ હતી 11,520. હવે મિત્રો આપણે ઉધાર તરફ જઈએ અસામાન્ય વધારાના ખાતામાં. તો સૌથી પહેલા તો એ યાદ રાખો કે આ જે એકમો છે એ વધારો એટલે કે સારા એકમો છે, અસામાન્ય વધારો છે. આથી સામાન્ય બગાડના એટલા એકમો ઘટશે, એટલે અહીં આપણે સામાન્ય બગાડ ખાતે ઉધાર કર્યા છે અને પ્રક્રિયા 3 માં એકમ દીઠ વેચાણ કિંમત બગાડની હતી 10 રૂપિયા. આથી 144 એકમો માટે 1440 રૂપિયા આપણે ઉધાર્યા છે. હવે આપણે આ વધારાનું ખાતું બંધ કરીએ તો એકમોનો સરવાળો પહેલા બંને તરફ કરશું તો આ સરવાળો સરખો આવશે. ત્યાર પછી રકમ જોઈએ તો રકમમાં બોટ ઓબ્વિયસ જમા તરફ જે છે સરવાળો વધુ છે, એ જ સરવાળો આપણે ઉધાર તરફ મૂકીએ 11,520. એમાંથી 1440 બાદ કરીએ રકમ તો તફાવત આવશે 10,080. તો આ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું અને આને આપણે કહીશું અસામાન્ય નફો. હવે મિત્રો આપણે લાસ્ટ સ્ટેપમાં આવીએ તો આપણે નક્કી કરીએ કે જે કંપની માટે ચોખ્ખો અસામાન્ય નફો છે કે નુકસાન છે. એકદમ સહેલું છે આ નક્કી કરવું. તો અસામાન્ય બગાડ અને વધારાના ખાતામાંથી આપણે ખ્યાલ આવ્યો કે અસામાન્ય નફો જે છે એ વધારે છે. તો અહીં આપણે લખશું અસામાન્ય નફો 10,080 અને એમાંથી અસામાન્ય નુકસાન જે છે 1,920 તે આપણે બાદ કરીએ. તો નફામાંથી આ નુકસાન બાદ કરતા ચોખ્ખો અસામાન્ય નફો વધે છે 8,160.